યુકેમાં રહેતો હોય ને 2 ફેબ્રુઆરીની વાટ જોવો નજીક આવવા માંડી છે, એટલે ધીમે ધીમે હે ને તમે ફટાફટ વિઝા ચેન્જ કરવા માંડજો. હા, ખિસ્સામાં જે તમને ખંજવેરું વીપડી ને એ મટાડી જો, એટલે હે ને 2 તારીખ પહેલાં તમે ઓલું શાંતિ તમને મળી જ આવી જોઈએ કે તમે નાખી દીધી વિઝા એપ્લિકેશન. હા, પછી કેવું કે ઊંધું તો પડવાનું જ છે તમારે. હા, પછી મને પાછો ફોન કરજો કે હા સાવનભાઈ અમે હે ને 2 તારીખ પહેલાં આ એજન્ટને ઓલાને ફલાણા ભાઈને આપ્યા હતા પૈસા, હવે એ કંઈ સરખો જવાબ નથી દેતો ને મારા પૈસા વયા ગયા, સ્કેમ થઈ ગયો, શું કરવું? હા, પછી હું કહીશ કે કેમ એ રિકવર થાય ને તમને ખબર જ છે. હવે રિકવર એ આપણે કરી દઈએ, કેમ કરવાના એ બધું આપણે શીખડાવી દીધું, જાતે કરવા મીના છે. હા, એટલે ખંજવાયરું ઈપડે કરાવવા જ મંજો, એટલે ખબર પડી જાય કે તમારી પાસે પૈસા કેટલા છે. અરાઉન્ડ સમજ જ ન પડતી. શાંતિ રાખજો. 2 ફેબ્રુઆરી ભલે નજીક આવી ગઈ, એ તમને ઘણા બધા એમ કે આમ કરી નાખશું ને ઓલું થઈ જાય ને ઓલા રૂલ, કાંઈ થવાનું એટલું બધું ખાસ નથી. જે પડવાના છે ને જ પડશે, એટલે ઉતાવળમાં ડિસિઝન લેતા નહીં. જેન્યુન હોય તો તમારે જવું હોય તો તમારી મરજીનો હોય છે, બાકી એવું કંઈ હોય તો મને હે ને કોમેન્ટ કરજો, મારાથી હેલ્પ થતી છે એટલી હું કરીશ. પણ ખંજવેર હોય જાજી તો મટાડી દો હવે.